જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાનો દિવસ છે। આજે ગુરુ ઋણમાંથી મુક્ત થવાનો દિવસ છે। ગુરુને યાદ કરવાનો દિવસ છે। આપણા જીવનની અંદર આપણે જે કોઈ કળાઓ શીખ્યા હોય કે પછી પગથિયું ચડવાનું કોઈ પણ હોય, બાળ મંદિરથી માંડીને જે આપણે વિદ્યાભ્યાસ કર્યો છે એ બધા આપણા ગુરુજનો કહેવાય। સાધુ સંતો મહંતો એ આપણા ગુરુજનો કહેવાય। જેણે આપણા જીવનની અંદર સંસ્કારનું સિંચન કર્યું છે, એના ઋણમાંથી મુક્ત થવાનો આજનો આ દિવસ છે। આપણી આ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે, ધરોહર છે, જે વારસો આ મનુષ્ય લોકની અંદર બધા જાળવી રાખ્યો છે યથાવત। ત્યારે આજે ગુરુ પરંપરાની જાળવણી માટે તમે બધા જે ગુરુ ઋણમાંથી મુક્ત થવા માટે ભગવાનનું પૂજન કરવા માટે આવી રહ્યા છો, આજે સાળંગપુરની અંદર પણ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજનું વિશેષ રાજોપચાર પૂજન થશે। જેમણે હનુમાનજી મહારાજની સ્થાપના કરી એવા સદગુરુવર્ય અક્ષર મુક્ત સદગુરુ ગોપાલ સ્વામીનું પણ આજે દિવ્ય અને ભવ્ય પૂજન થયું। આજે વડતાલની અંદર પણ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું। તેમજ ભગવાનના સંતો જે અહીંયા હોય છે એનું પણ લોકો પૂજન કરવા માટે આવતા હોય છે। ત્યારે આજના પવિત્ર દિવસે ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ કે તમામ મનુષ્ય લોકની અંદર બધા જને ખૂબ સુખિયા કરે અને ભગવાનની ખૂબ કૃપા રહે, એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના। જય સ્વામિનારાયણ।